નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે વેધર અપડેટ સાથે હું મયુર। આજે વાત કરવી છે ગુજરાતમાં વરસાદ જે છે તે હવે ચિંતા લાવી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની અંદર એક ટીપું પણ વરસાદ જે છે તે જોવા નથી મળ્યું। આવનાર દિવસોની અંદર હવે વરસાદ જે છે તે ક્યારે આવશે તેની પણ લોકોને અત્યારે રાહ જે છે તે જોવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે આમ તો વરસાદ જે છે તે કોઈ સિસ્ટમ બનતી હોય છે ત્યારબાદ આવતો હોય છે, લો પ્રેશર સર્જાતું હોય છે, મોન્સૂન ટ્રફ જે છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેમના કારણે વરસાદ આવતો હોય છે। પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો 17 થી 18 ઓગસ્ટ સુધી આ જે વરસાદ આવે તે પ્રકારની કોઈ સ્થિતિ અત્યારે દેખાઈ નથી રહી। પરંતુ અત્યારે વિંડીના માધ્યમથી પણ આપણે જોઈએ તો વિંડીમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આજે 9 તારીખ છે। 9 તારીખના હળવાથી સામાન્ય ઝાપટા ખાલી વરસે તે પ્રકારની પરિસ્થિતિ વિંડીના માધ્યમથી આપણને જોવા મળી રહી છે, જેમાં અમદાવાદ છે, જે ગુજરાતના અનેક ભાગોની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો દરિયાકાંઠાનો જે ભાગ છે, જે વેરાવળ, ઓખા સહિતના ભાગો છે, ત્યાં હળવાથી મધ્યમ અથવા તો હળવા છાંટા રહે અથવા તો વાતાવરણમાં ખાલી પલટો આવે તે પ્રકારના જે વિંડીના મોડલની અંદર આપણને જોવા મળી રહ્યું છે। માળિયા, મોરબી, ધાંગધ્રા, વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, બાયડ, લુણાવાડા, ગોધરા, વડોદરા, રાજપીપળા, ભરૂચ, ડેડિયાપાડા, ખંભાત, ઢોલેરા, ભાવનગર, બોટાદ, અમરેલી, ધારી, જુનાગઢ, આ જે વિસ્તારો છે, વેરાવળ, કોડીનાર, કે જ્યાં અત્યારે આપણને બ્લુ ભાગ દેખાઈ રહ્યો છે, ત્યાં મધ્યમ અથવા તો ઝાપટા પડે અથવા તો વરસાદી છાંટા પડે તેવી સ્થિતિ છે। અત્યારે હાલની વાત કરીએ તો જે મોન્સૂન ટ્રફ જે અત્યારે અહીંથી ખેંચાઈને આવે તો ગુજરાતની અંદર વરસાદ આવે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ આવે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। પરંતુ હાલ કોઈ એવી ચોક્કસ આગાહી અત્યારે કરવામાં નથી આવી કે વરસાદ આવશે જ, કારણ કે 17 થી 18 ઓગસ્ટ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ જે છે તે અત્યારે આપણને લાગી રહી નથી। આગામી દિવસોની અંદર જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનવા જઈ રહી છે તે ગુજરાત ઉપરથી અથવા તો ગુજરાત તરફથી વચ્ચેથી જતી હોય ત્યારે આવું અત્યાર સુધી આપણે જોતા હોય છે। પરંતુ આ વખતે જે આ સિસ્ટમ જે છે તે ઉત્તર ભારત બાજુ જાય છે તેવું પણ અત્યારે જોવા આપણને મળી રહ્યું છે, ને તેમના જ કારણે ગુજરાતની અંદર ક્યાંય ભારે વરસાદ આવે તેવી શક્યતાઓ હાલ 17-18 તારીખ સુધી આપણને ક્યાંય દેખાઈ નથી રહી। અત્યારે આ 10 તારીખની અંદર જોઈ રહ્યા છો કે ઇન્દોર મધ્યપ્રદેશ પાસે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે તેની અસર કદાચ ગુજરાતના ભાગોમાં અલગ અલગ પડે તો એમાં આપણે રાહત મળે એવી શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે। બાકી તો આમ આખા ગુજરાતની અંદર ક્યાંય ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ કોઈ આગામી દિવસોની અંદર આપણને અત્યારે જોવા મળી નથી રહી। હવે આ સિસ્ટમ કઈ રીતે આગળ વધવાની છે તેની આપણે વાત કરીએ તો 11 તારીખે પણ ભોપાલ, ઇન્દોર બાજુ જે આ સિસ્ટમ જે છે તે જોવા મળી રહી છે। ઉદયપુર બાજુથી ધીમે ધીમે ઉપર આવે છે, પરંતુ તેમની અસર ગુજરાતમાં થશે કે કેમ, કારણ કે ઇન્દોરથી આ અમદાવાદ બાજુ જે સિસ્ટમ આપણને દેખાઈ રહી છે તેમાં હળવા મધ્યમ છૂટાછવાયા વરસાદ વરસે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે। 12 તારીખે આ સિસ્ટમની શું જે કોઈ ચેન્જીસ આવે છે કે કેમ તે અત્યારે આપણે જોવા જઈએ તો તેમાં પણ એ જ એક્ઝિટ સ્થિતિ જે છે તે આપણને જોવા મળી રહી છે। હાલની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કોઈ વરસાદની શક્યતાઓ જે છે તે લાગી નથી રહી। ત્યારે હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી, તેમણે શું આગામી દિવસોની અંદર આગાહી કરી છે તેમની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, તેમણે કહ્યું છે કે આગામી દિવસોની અંદર વરસાદ જે છે તે કેવો રહેશે તેમની આપણે વાત કરીએ। તેમણે શું આગાહી કરી છે તો 17 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદની કોઈ શક્યતા નથી। એટલે કે પરેશ ગોસ્વામી જે છે તે હવામાન નિષ્ણાંત તેમણે કહ્યું છે કે 17 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદ વરસે તેવી શક્યતા નથી, જે છાંટા અથવા તો ઝાપટા રહે તેવી શક્યતા છે। 18 પછી આવશે કે નહીં તે આગળના સમયની અંદર કઈ સિસ્ટમ બને છે ત્યારબાદ ખબર પડશે તેવું તેમનું કહેવું છે, કારણ કે હાલની જે સ્થિતિ આપણે વિંડીના માધ્યમથી પણ જોયું તેમાં પણ કે વરસાદ આપણને દેખાઈ નથી રહ્યો। ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ આવશે, એટલે કે ઓગસ્ટના જે છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદ આવશે તેવું પણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તેમનું કહેવું છે। સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સારો રહેવાનો છે। સપ્ટેમ્બર મહિનામાં કે ભારેથી અતિભારે વરસાદ રહેશે કે કેમ તે હજુ કોઈ આગાહી નથી, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ, ધીમી ધારે વરસાદ રહે તો પાણી જે છે તે ફાયદાકારક રહેતું હોય છે। અતિવૃષ્ટિ જેવો વરસાદ થાય તો તે હંમેશા નુકસાન કરતો હોય છે, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદ રહેવાનો છે તે ક્યાંક ધીમી ધારે અને સારો વરસાદ રહેશે તેવું હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી છે તેમનું પણ માનવું છે।
ગુજરાતમાં ચોમાસું જે છે તે અત્યાર 90% થી 93% જેવું રહેશે તેવું પરેશ ગોસ્વામી છે તેમનું માનવું છે, હવામાન નિષ્ણાંત. કારણ કે ગુજરાતની અંદર અત્યાર સુધીની વાત કરીએ તો 54% જેટલો વરસાદ જે છે તે ગુજરાતની અંદર વરસી ચૂક્યો છે. પરંતુ જે ચોમાસું જે હજુ બાકી છે તે 40% થી 42% જેટલું બાકી છે. તો એ સપ્ટેમ્બર સહિતના જે મહિનાઓ છે તેમની અંદર વરસી જશે તેવું પણ હવામાન નિષ્ણાત જે છે તેમનું માનવું છે. અત્યારે ગુજરાતમાં 90% થી 93% વરસાદ જોવામાં આવી રહ્યો છે, એટલે કે ઓલ ઓવર ચોમાસું સારું રહેવાની શક્યતાઓ જે છે તે અત્યારે આપણને હવામાન નિષ્ણાંતે જે આગાહી કરી છે પરેશભાઈ તે પ્રમાણે દેખાઈ રહી છે. સામાન્યથી હળવા વરસાદ આગામી દિવસોમાં રહેવાના છે. મેં કહ્યું એમ કે જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં રહેશે, સપ્ટેમ્બરમાં વરસાદ રહેવાનો છે પરેશભાઈ કહ્યું છે તે પ્રમાણે. પરંતુ જે સામાન્યથી હળવા વરસાદ રહેશે, આપણે જે 2 કે 3 રાઉન્ડ જોયા જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો, મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગરની અંદર અતિવૃષ્ટિ જેવો વરસાદ જે છે તે વરસ્યો હતો, ઉત્તર ગુજરાતના અનેક ભાગો છે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, તેવો વરસાદ આ રહેવાનો નથી. પરંતુ સામાન્ય થી હળવા વરસાદ જે છે તે જોવા મળશે, ધીમી ધારે વરસાદ જોવા મળશે અને તેમના કારણે ખેતીમાં પણ ફાયદો થવાની શક્યતા જે છે. ગુજરાતનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે તેવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તેમનું કહેવું છે. એટલે ઓલ ઓવર આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ 17 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ નથી રહી. 17 ઓગસ્ટ બાદ પણ આગળ ખબર પડશે કે વરસાદ કેવો રહેવાનો છે. હાલની જો વાત કરીએ તો જો ગ્રહોના આધારે જે આગાહીઓ થતી હોય છે તેમાં 8, 9, 10ની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરી હતી. પરંતુ તે પણ કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે મોન્સૂન ટ્રફ જે ખેંચાઈને આવવો જોઈએ તે આવ્યો નથી ને તેમના કારણે હજુ પણ ગુજરાતની અંદર વરસાદનો લાંબો વિરામ ચાલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આજે 9 તારીખ છે, 9 થી 17 સુધી વરસાદની કોઈ આગાહી અત્યાર સુધી કરવામાં નથી આવી. જો કોઈ વચ્ચે સિસ્ટમ સક્રિય થાય છે અને તો વરસાદ આવે છે તો કદાચ ગુજરાતની અંદર વરસાદ આવવાની શક્યતા દેખાઈ રહી છે. પણ હાલ તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદયપુર ઇન્દોર બાજુ આપણે જે જોયું છે તે ધીમે ધીમે ઉપરના ભાગે જઈ રહ્યું છે ને તેમનો અસર કદાચ પડે તો ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જે છે તે જોવા મળી શકે છે. ગુજરાતમાં ઓલ ઓવર જે પરેશ ગોસ્વામી છે હવામાન નિષ્ણાંત તેમણે કહ્યું છે કે 90 થી 93% જેટલો જે ચોમાસું રહેવાનું છે. હાલની જો સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ક્યાંય વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો નથી. વિંડીના માધ્યમથી આપણને જે બ્લુ ભાગ દેખાય છે ત્યાં ક્યાંક છૂટાછવાયા છાંટા કે હળવા વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ આપણને દેખાઈ રહી છે. તો આવા જ વરસાદના વધુ અપડેટ્સ માટે સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.